ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી મકાઈનો ચેવડો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મકાઈનો ચેવડો, કોર્ન ચેવડા. એના માટે શું સામગ્રી જોશે? કોર્ન જોશે. અમારે 300 ગ્રામ કોર્ન છે. હું જેમ જોઉં એમ વાપરી. આમાં છે ને બિલકુલ કોઈ માપ નથી. મેં 1 ટેબલ સ્પૂન સિંગ લીધી છે, એક નાની વાટકી દાલિયા, મીઠું, લાલ મરચું, હળદર અને સાકર, પીસેલી સાકર. હવે હું તમને બતાવતી જઈશ. અને બીજું શું છે, 15 લીમડાના પાન અને 4 ગ્રીન ચીલીઝના પીસીસ આવી રીતે કરેલા છે. 15 લીમડાના પાન અને 4 ગ્રીન ચીલીઝ. અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. આમાં છે ને તમને જે ભાવતું હોય ને એ તમે નાખી શકો વધારે. અમારા ઘરમાં મેં દાલિયા વધારે ખાઈએ તો મેં વધારે લીધા. સિંગદાણા ખાલી 1 ટેબલ સ્પૂન લીધી છે. અને આમાં કોઈ મેજરમેન્ટ છે નહીં. લીલા મરચા તમે નાખો બી અને બચ્ચાઓ માટે સ્કીપ કરવા હોય તો સ્કીપ બી કરી શકો. હવે શું કરવાનું, થોડાક લેવાના. આમાં ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો છે ને ચીવટ થાય. આ થોડાક જ આવી રીતે લેવાના અને આવી રીતે ફ્રાય કરવાના. અચ્છા, તે ચીવટ ન થવા જોઈએ, કારણ કે આને જગા રહેવી જોઈએ. આવી રીતે આપણે ફ્રાય કરવાના. આ બહુ સરસ બને છે ઘરમાં. કોર્ન ચેવડો બહુ જ ટેસ્ટી બને છે. જો મેં થોડાક નાખ્યા, 1 ટીસ્પૂન થી ઓછા તો કેટલા બધા થઈ ગયા જુઓ તમે. આવી રીતે આપણે બધા ફ્રાય કરવાના. જેટલી ક્વોન્ટિટી જોઈએ ને એટલી ક્વોન્ટિટી. અને તેલ એકદમ ગરમ થઈ જવું જોઈએ. તેલ એકદમ ધગધગતું ગરમ હોય પછી જ કરજો, નહીં તો ચીવટ થશે. જરાય બી ઠંડુ તેલ ન હોવું જોઈએ. અને તેલ જરાક ઓવર ગરમ થઈ જાય ને તો આપણે થોડી વાર માટે ધીરો બી કરશું, નોટ એન ઇશ્યુ. પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે હું અહીંયા ગેસ ધીરો કરું છું. અને હવે છે ને દાલિયા ઈ આમાં નાખું છું. અને દાલિયા સાથે શું કરું છું, લીમડો અને લીલા મરચા બી નાખી દઉં છું. લીમડો અને લીલા મરચા. દાલિયા થોડા ગુલાબી કલરના થવા જોઈએ. દાલિયા બહુ ફાઇન લાગે, ફ્રાઈડ એકદમ ટેસ્ટી લાગે. આપણું થઈ ગયા દાલિયા. તેલ આવી રીતે બરાબર નિતારી દેવાનું. આપણે છે ને થોડુંક થાય ને એટલે થોડા થોડામાં મસાલો કરવાનો. હું તમને બતાવું. આમાં બધા દાલિયા થઈ ગયા. હવે આપણે સિંગ દાણા નાખીએ. સિંગ છે ને જરાક છૂટી પડી જાય એટલે મેં 1 ટેબલ સ્પૂન જ લીધી છે. આપણા સિંગ દાણા બી થઈ ગયા. તેલ ગરમ હોય ને એટલે ફટાફટ થઈ જાય, જરાય વાર ન લાગે. હવે પાછા આપણે કોર્ન નાખીએ.
હવે હું શું કરું છું, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું નાખજો, હલ્દી પાવડર લિટલ ઓન્લી, નોટ મચ, અને શુગર, આપણે શુગર નાખવાના અને આને આવી રીતે મિક્સ કરવાના. આપણે થોડા થોડા થતા જઈને એટલે મસાલો કરી દેવાનો આમાં. હવે આપણે બીજો ઉતારીએ. ગેસ ફાસ્ટ જ રાખું છું, જરાય તેલ ઠંડુ પડવા નહીં દેવાનું, નહીં તો કોણ ચીવટ રહે. આ આપણો થઈ ગયો, આ છેલ્લો ઘાણ છે. હું આટલી જ ક્વોન્ટિટી કરું છું. હવે અહીંયા ગેસ બંધ કરું છું. હવે આમાં આપણે મસાલો કરીએ. લાલ મરચું, મીઠું, મેં વચમાં મીઠું જ નથી નાખ્યું એટલે મીઠું નાખું છું, હળદર અને સાકર. અને આને હવે આપણે એકવાર બરાબર મિક્સ કરી લઈએ. આપણું મિક્સ થઈ ગયું મસ્ત. આ છે ને મારું 300 ગ્રામનું હતું, મેં 150 ગ્રામ, 150 ગ્રામમાં તમે સોચો આ મારા પૌવા મકાઈનો ચેવડો આપણે 1/4 કિલો જેટલો મકાઈનો ચેવડો થયો. 150 ગ્રામ કોર્નના 1/4 કિલો ઉપર. આ ઘરમાં બહુ જ રીઝનેબલ પડે અને 20 મિનિટમાં મારો ચેવડો તૈયાર. વિથિન 20 મિનિટ્સ ઇટ્સ ઓલ રેડી. તો આ રેસીપી અગર તમને મારી ગમે તો મારી કમેન્ટમાં જરૂરથી લખો, મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.